નમસ્કાર મિત્રો, ટેટ 1 એક્ઝામની છે એ જાહેરાત આવી ચૂકી છે. જે લોકો ધોરણ 1થી 5માં શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા હોય અથવા તો જેમને પણ 1થી 5 ધોરણમાં ભણાવવાની ઈચ્છા હોય તે ટેટ 1 એક્ઝામ આપી પાસ કરી મેરિટમાં આવી પોતાનું નામ છે સરકારી નોકરીમાં દાખલ કરી શકે છે. તો એની માટેની ટેટ 1 એક્ઝામની જાહેરાત આવી ગઈ છે. ફોર્મ ભરવાની તારીખ શું છે, શું લાયકાત છે, કોણ એક્ઝામ આપી શકે છે, ફી શું છે, સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. તો આજે એટલે કે 14 તારીખે છે આનું જાહેરનામું બહાર પડ્યું છે. વર્તમાનપત્ર એટલે કે સમાચારમાં છે એ 15 તારીખ એટલે કે આવતીકાલે છે આવી જશે. રજિસ્ટ્રેશન ક્યારથી ફોર્મ ભરવાનું શરૂ થાય છે? તો 29/10 તારીખથી શરૂ થાય છે અને 12 તારીખ સુધી 12 નવેમ્બર સુધી છે એ તમે ફોર્મ ભરી શકો છો. અને ફી જમા કરાવવાનો સમય છે એ 14/11 સુધી છે, એટલે કે 29/10થી શરૂ થઈ જાય છે અને 14 તારીખ સુધી તમે ફી ભરી શકો છો. પરીક્ષા ક્યારે આવશે? તમારી પરીક્ષા આવશે, તમારી સંભવિત તારીખ આપેલી છે 14 ડિસેમ્બરે તમારી એક્ઝામ આવી જશે. શૈક્ષણિક લાયકાત, તો તમારે શું શૈક્ષણિક લાયકાત જોઈએ છે એની માટે ચર્ચા કરી જઈએ. ઓછામાં ઓછી HSC પાસ હોવું જોઈએ, એટલે કે 12 ધોરણ તમે પાસ હોવા જોઈએ અને એની સાથે આ ત્રણમાંથી કોઈ પણ એક તાલીમી લાયકાત તમારી પાસે હોવી જોઈએ. જો 12 પાસ હોવો તો તમે 2 વર્ષ PTC અથવા તો DLED કરેલા હોવા જોઈએ, અથવા તો 4 વર્ષ એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન તમે કરેલું હોય તો ચાલો. તો 12 પાસ હોવા જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક તમારી પાસે તાલીમી લાયકાત હોવી જોઈએ. નીચે એક સૂચના આપી છે કે શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી સમિતિનો નિર્ણય છે એ અંતિમ રહેશે. એટલે કે આ બધા જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ ભરતી સમિતિ છે એ તપાસ કરશે અને છેલ્લે નિર્ણય લે એ સાચો રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપશે. એટલે કે અત્યારે ડોક્યુમેન્ટ છે એ તમે જે અપલોડ કરો છો એ અપલોડ થવા દેશે, પરીક્ષા તમને દેવા દેશે, પરંતુ તમે પરીક્ષા પછી જ્યારે ભરતી આવે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારા આ બધા સાચા એટલે કે રિયલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. એ જવાબદારી ઉમેદવારની રહેશે. કસોટીનું માળખું શું છે, કેવી રીતની પરીક્ષા હોય છે? તો આ બધા MCQ પ્રકારની પરીક્ષા હોય છે, એટલે બહુ વિકલ્પો આપેલા હશે. ટોટલ 150 પ્રશ્નો હશે અને 120 મિનિટનો સમયગાળો આપેલો છે. આ સમયગાળો છે એ વધારવામાં આવેલો છે. પહેલાં છે એ 90 મિનિટ હતી, હવે 120 મિનિટ કરી દેવામાં આવી છે. તો એક ફાયદો છે. તો એની રીતે તમારે છે વ્યવસ્થિત તૈયારી કરી નાખવી જોઈએ. તમામ પ્રશ્નો છે એ ફરજિયાત લખવાના હોય છે અને સળંગ એક જ પ્રશ્નપત્ર હશે, એટલે કે પાર્ટ A કે પાર્ટ B એવું કોઈ છે નહીં. સળંગ એક પ્રશ્નપત્ર હશે અને એમાંથી 150 પ્રશ્ન હશે. એમાં જ તમારે છે 120 મિનિટના સમયગાળામાં પૂર્ણ કરવાના રહેશે. કોઈ પણ નેગેટિવ માર્કિંગ નથી, ખોટા પડે તો માર્ક કપાશે નહીં. અભ્યાસક્રમનું માળખું છે, સિલેબસ હું તમને મારી વોટ્સઅપની ચેનલ છે એમાં મેં મૂકેલો છે. આ જાહેરનામું પણ વોટ્સઅપ ચેનલમાં મૂકેલું છે, તો તમે ત્યાં છે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં જોડાઈ જજો. કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે એ આખરી હશે. અદર કોઈ જો પ્રશ્ન હોય તો શિક્ષણ વિભાગ જે કે એ સાચું. પરીક્ષા ફી કેટલી છે? તો ST, SC, SCBC, PH અને EWS આ જેટલી રિઝર્વ કેટેગરી છે એમને 250 રૂપિયા ફી છે, જ્યારે સામાન્ય જનરલ કેટેગરી છે એને 350 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઈપણ સંજોગોમાં ફી છે એ પરત કરવામાં આવશે નહીં. તો આવી કાંઈક છે એ માહિતી આપેલી છે. સિલેબસની વિગતવાર માહિતી જોતી હોય તો ચેનલમાં જોડાયેલા રહેજો. જો તમારે રિવિઝન છે, ક્વિક રિવિઝન સિરીઝ જોતી હોય તો પણ કોમેન્ટ કરજો. તો આપણે છે એ મનોવિજ્ઞાન અને ગણિત રિઝનિંગના આપણે ક્વિક રિવિઝન સિરીઝ પણ લાવીશું. સોશિયલ મીડિયાની લિંક્સ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં દરેક જોડાઈ જજો. કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. બને ત્યાં સુધી હું જવાબ આપવાના પ્રયત્ન કરું છું. તો જય હિન્દ, જય ભારત. તૈયારી તમારી શરૂ કરી દો.